વાવ સુઈગામ પંથકની કેનાલોમાં 15 એપ્રિલ સુધી પાણી ચાલુ રાખવા પ્રચંડ માંગ. નર્મદા વિભાગે તારીખ 15 માર્ચથી સરહદી વાવ સુઈગામ પંથકની કેનાલોમાં પાણી બંધ કરવાની જાહેરાત કરતા સરહદી પંથકના ખેડૂતો ભારે ચિંતિત બની જતા વાવના રાછેણા ગામના સરપંચ અને વાવ તાલુકા સરપંચ એસોસિએશનના પ્રમુખ કિરણસિંહ રાજપૂતે એક લેખિત પત્ર નર્મદા વિભાગને લખી જણાવ્યું છે કે આ સરહદી પંથકના ખેડૂતોએ મોંઘું દાટ ખાતર અને બિયારણ તેમજ જંતુનાશક દવાઓ લાવીને શિયાળુ પાકનું વાવેતર કર્યું છે. હજુ ખેડૂતોને પાણીની જરૂર હોવાથી 15 એપ્રિલ 1 માસ સુધી કેનાલોમાં પાણી ચાલુ રાખવા ઉગ્ર માંગ કરી છે. વધુમાં જણાવ્યું હતું કે જો 15 માર્ચથી પાણી બંધ કરાશે તો સરહદી વાવ સુઈગામ પંથકના ખેડૂતોના ઊભા શિયાળુ પાકને નુકસાન થઈ શકે તેમ છે. તો ખેડૂતોની માંગને ધ્યાનમાં લઈ સરહદી વાવ સુઈગામ પંથકની તમામ બ્રાન્ચ માઇનોર, સબ માઇનોર, પેટા માઇનોરમાં પાણી રાખવા માંગ કરી છે. નમસ્કાર મિત્રો, જે સમાચાર પત્રોની અંદર કેનાલ જે 15/3 બંધ થવાના સમાચાર સાંભળી વાવ અને સોઈગામના તમામ ખેડૂતો ચિંતાતુર બન્યા છે. જેને અનુસંધાને અત્યારે તમામ ખેડૂતો ખેતરોમાં બેઠા છે અને અત્યારે જે શિયાળુનો પાક કરેલો છે એની અંદર પણ એરંડા છે, અજમો છે, જે રજકો છે એને પણ અત્યારે પાણીની જરૂરિયાત છે. જેને અનુસંધાને અમોએ માનનીય અધિક્ષક એન્જિનિયર નર્મદા નિગમ અને માનનીય કલેક્ટર સાહેબશ્રીને લેખિતમાં રજૂઆત કરી છે અને આ મીડિયાના માધ્યમથી પણ સરકારશ્રી સુધી પણ વાત પહોંચાડવા માગું છું કે જે આ કેનાલોની અંદર વાવ અને સોઈગામની તમામ બ્રાન્ચ માઇનોર અને ડિસ્ટ્રિક્ટ કેનાલોની અંદર 15/4/2025 સુધી પાણી ચાલુ રાખવામાં આવે જેવી અમારી તમામ ખેડૂતો વતી નમ્ર અરજ છે. બસ જય હિન્દ, જય ભારત, જય કિસાન.